મહાભારતનું યુદ્ધ પૂર્ણ થાય ત્યારે ગાંધારી પણ શ્રાપ આપે કે આ મહાભારતનું યુદ્ધ થયું એનું કારણ પ્રભુ તમે છો. અને એટલું જ નહીં, મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, કૌરવો પાંડવો બધા જ સ્વધામ પહોંચી ગયા, પ્રભુ પણ સ્વધામ પહોંચી ગયા. અને વૈકુંઠની અંદર એક સભા ભરાઈ છે. એક તરફ કૌરવો, એક તરફ પાંડવો, વિદુર કાકા, ધૃતરાષ્ટ્ર બધા જ વૈકુંઠમાં બેઠા છે. કૌરવો બધા ભેગા થઈને વૈકુંઠમાં ભગવાનને કહે છે, ભગવાન તમે તો ભગવાન છો, તમે જો ધારત તો મહાભારતનું યુદ્ધ અટકાવી શકત, પણ તમે મહાભારતનું યુદ્ધ થવા દીધું એટલે મહાભારતના યુદ્ધની અંદર આટલા બધા સૈન્યનો નાશ થયો. 47 લાખ કરતા વધારે લોકો, ઘોડા, હાથી એની અંદર આ મહાભારતના યુદ્ધમાં સંમિલિત હતા. એક ઓક્ષણી સેના એટલે કેટલા ઘોડા, કેટલા હાથી, કેટલા સૈનિકો, એનું વર્ણન આપણા શાસ્ત્રમાં છે. પણ લગભગ 47 લાખ કરતા વધારે વ્યક્તિઓ અને ઘોડા, હાથી વગેરે આ યુદ્ધમાં જોડાયા હતા. એમાંથી માત્ર આ 5 પાંડવો અને બીજા આમ 11 જ બચ્યા હતા, બાકી બધાનો નાશ થયો હતો. તો કૌરવો બધા જ વૈકુંઠમાં કહે છે કે ભગવાન આ યુદ્ધ તમારી લીધે જ થયું, આટલા બધા લોકો મરાયા, એનો ખરેખર જો દોષ હોય ને તે તમારા માથે. ભગવાને પાંડવોની સામે જોયું, પાંડવો પણ મૌન રહ્યા. એટલે પ્રભુને લાગ્યું કે ખરેખર પાંડવો પણ એમ જ માની રહ્યા છે કે હું તો ભગવાન છું, એટલે આ મહાભારતનું યુદ્ધ હું ધારત તો રોકી શકત. મહાભારતના યુદ્ધમાં આટલા લોકો મૃત્યુ પામ્યા એટલે ખરેખર એનું કારણ હું જ છું. એટલે પ્રભુ ઊભા થઈ અને પોતે મહાભારત યુદ્ધની અંદર પોતે દોષી નથી એનો ખુલાસો આપવા માટે પ્રભુએ ઊભા થવું પડ્યું છે. ઊભા થઈને કૌરવ બાજુ ગયા, પાંડવ બાજુ ગયા અને શકુની પાસે આવીને ઊભા રહ્યા અને શકુનીને પૂછવા લાગ્યા કે મારા કેટલાક પ્રશ્નોના ઉત્તર આપો શકુની. બોલો પ્રભુ. કહે છે પ્રભુ કે હું શાંતિ મંત્રણામાં શાંતિદૂત બની આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે અડધું રાજ્ય આપો, અડધું રાજ્ય નહીં, તમે 5 ગામ આપશો તો પણ હું મહાભારતનું યુદ્ધ નહીં થવા દઉં. આ વાત સાચી કે નહીં? શકુની કહે, હા પ્રભુ, શાંતિદૂત બનીને તમે આવ્યા હતા અને તમે પ્રયત્ન કર્યો હતો કે મહાભારતનું યુદ્ધ ન થાય, પરંતુ કૌરવો ન માન્યા. ભગવાન કહે છે તો આ મહાભારતનું યુદ્ધ થયો એનો દોષી હું કેમ? તમે મને કેમ ગણી રહ્યા છો? મહાભારતનું યુદ્ધ ન થાય એના માટે મેં એકદમ ન્યુટ્રલ રહીને પ્રયત્ન કર્યા છે. બંને પક્ષે સમજાવવાના અનેક પ્રયત્ન કર્યા છે. આખી નારાયણી સેના મેં કૌરવોને આપી અને નિશસ્ત્ર હું પાંડવોના પક્ષે રહ્યો અને પાંડવોના પક્ષે રહી મેં કોઈ યોદ્ધાને હણ્યો નથી. તો કયા પ્રયત્ન મેં એવા નથી કર્યા કે મહાભારતનું યુદ્ધ ન થાય? તો આજે એનું નિમિત્ત વૈકુંઠમાં આવીને પણ તમે મને માની રહ્યા છો? શકુનીને કહે છે કે તારી બહેન ગાંધારી ગાંધાર પ્રદેશની અંદર ભીષ્મ પિતામહ ગાંધારીનું હરણ કરવા માટે આવ્યા અને હરણ કરી એ ભીષ્મ પિતામહ જ્યારે ધૃતરાષ્ટ્ર રાજાની સાથે તારી બહેનનું લગ્ન કરાવે છે ત્યારે આ વાત તને, તારા પિતાને, તારા ભાઈઓને ના ગમી. આ વાત સાચી? શકુની કહે છે, હા ભાઈ, આ વાત સાચી છે. મારા પિતા ગાંધાર નરેશ, હું પોતે અને મારા બીજા 99 ભાઈ, જેવી રીતે 100 કૌરવો હતા એવી રીતે શકુનીને પણ 100 ભાઈઓ હતા. અમને કોઈને પણ આ વાત ગમી નહીં. અને ત્યારે તમે હસ્તિના ઉપર આક્રમણ કરવાનો નિર્ણય કર્યો. ભીષ્મ પિતામહે બધાને પરાસ્ત કરી દીધા, હરાવી દીધા અને કારાગૃહમાં 100 ભાઈઓ તને પોતાને અને તારા પિતાને બંદીવાન બનાવ્યા. આ વાત સાચી? શકુની કહે છે, હા પ્રભુ, આ વાત પણ સાચી. ગાંધારીના લગ્ન જો ભીષ્મ પિતામહ સાથે થાય તો અમને વાંધો નહોતો, પરંતુ અંધ ધૃતરાષ્ટ્ર સાથે થયા અને ગાંધારીએ પણ પછી એની આંખે પટ્ટી બાંધી. આ વાત મારા પિતા અને અમને ભાઈઓને સહન નથી થતી. કારાગૃહની અંદર અમને જે ભોજન આપવાનું હતું
એ ભોજન અમે નક્કી કર્યું કે ભોજનનો અમે ત્યાગ કરીશું. ધૃતરાષ્ટ્રે પણ આજ્ઞા કરી કે રોજ એક કોળિયો જમવાનું આપવામાં આવે, જેટલું જીવે એટલું ઠીક છે. 100 જણ ભાઈઓ શકુનીના અને એમના પિતા 101 કોળિયા ભોજન અપાતું. ત્યારે મારા મનમાં એટલો બધો પ્રતિશોધ હતો કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું કૌરવોના મૂળને, કૌરવોના કુળને પૃથ્વી ઉપરથી નાબૂદ કરીશ. જ્યાં સુધી કૌરવ વંશને હું હણી નહીં નાખું, ત્યાં સુધી હું હસ્તિનાપુર છોડું નહીં, હું અહીંયા જ રોકાઈશ. બધા ભાઈઓએ મારી વાતને માની છે અને જે 101 કોળિયા અમને ભોજનમાં આવતા એ બધા ત્યાગ કરી અને મને એકલાને આરોગતા આવતા. હું એકલો એ 101 કોળિયા ખાતો અને મારા ભાઈઓ, મારા પિતા બધા ભૂખ્યા રહેતા. એક એક કરીને મારા 99 ભાઈ મૃત્યુ પામ્યા, મારા પિતા મૃત્યુ પામ્યા. હું એકલો જીવતો રહ્યો 101 કોળિયા આરોગીને. અને પછી ધૃતરાષ્ટ્રનું અને ગાંધારીનું પણ મન પરિવર્તન થયું કે છે બધા ભાઈઓ મરી ગયા, એકલો શકુની જ જીવે છે, એને કારાગૃહમાંથી મુક્ત કરો. અને શકુનીને કારાગૃહમાંથી મુક્ત કર્યો. પણ શકુનીએ કારાગૃહમાં રહીને ભીષ્મ પિતામહ અને કૌરવોને પ્રતિશોધથી મૃત્યુદંડ આપવાનો જે સંકલ્પ કર્યો હતો, એના માટે હસ્તિનાપુર જ રોકાયો. એ ફરી પાછો ગાંધાર ગયો નથી. અને હસ્તિનાપુરમાં રોકાઈને જ એણે પોતાના ભાણિયાઓ કૌરવોને નાનપણથી જ રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ આ બધા પાઠ ભણાવ્યા છે. અને આ બધા પાઠ ભણાવી અને મહાભારતના યુદ્ધની અંદર એમને જુગટુ રમવા માટે પ્રેરણા આપી. અને જુગટુ રમતા કૌરવોને ધર્મની અવગણના કરી અને દ્રૌપદીના ચીર દુશાસન દ્વારા હણવામાં આવ્યા. અને મહાભારતના યુદ્ધનો બીજ શકુનીએ ગાંધારીના અપહરણથી જ પોતાના મનમાં રોપી દીધું હતું. સંપૂર્ણ કૌરવ વંશનો વિનાશ ન થયો, 100 કૌરવ મરાયા નહીં, ત્યાં સુધી શકુની મહાભારતના યુદ્ધને જોઈ રહ્યો છે. ભગવાને વૈકુંઠની અંદર શકુની પાસે કબૂલાત કરાવી અને ભગવાન કહે છે મહાભારતનું જો યુદ્ધ થયું હોય ને તો એ શકુની તારે લીધે છે, એ મારે લીધે થયું નથી, આ પ્રતિશોધને લીધે થયું છે.